सही बताना कैसा लगा कसम से। उम्मीद नहीं की थी अच्छा बना है, उम्मीद नहीं, लेकिन अच्छा बना है, वाकई में अच्छा बना है। और ये लड़का सीख रहा है बहुत अच्छे से, बट सीख लिया फिर भी अच्छा है ना। अच्छा है, बहुत बढ़िया। ये मैंने शायद पहली बार ही बनाया है। अच्छा क्या है कि नमक मिर्च बिल्कुल परफेक्ट है। પહેલી તારીખે નીકળ્યા હતા, હા આજ ઘર જેવું ખાવા મળ્યું છે. એમ ને પાક્કું ને સ્પેશિયલ મેં બનાવેલું છે આ બધું હે ને। ભાઈ સવારમાં છે ને ચા બનાવું છું આ જો કી માટે ખબર આ જો આખું કેન્ટીન ભરાઈ ગયું છે આપણા ગુજરાતી ભાઈ। જય શ્રી કેદાર, કેમ છો બધા મજામાં? આપણે ક્યાં ના છો બધા? તમે સુરત, તમે બોટાદ. તમે તમે બધા બોટાદ વાળા જ છો ને? પ્રોપર તો બધા બોટાદ ના છે. બધા બોટાદ ના છો? અચ્છા એક જ મતલબ અલગ અલગ જગ્યાના છે એમ ને? અચ્છા કેમ છો મજામાં? અરે મારી ચા હોઈ જાય છે હે? કેમ છો ડોક્ટર સાહેબ મજામાં? એમ છે તબિયત તમારી બરાબર છે ને? નહીતર એવું લાગે કે તમને ઇન્જેક્શન દેવું હોય તો હું દઈ દઉં કઈ વાંધો નહીં ભાઈ છે ને ચા બનાવી છે મસ્ત મજાના ક્યારના આવ્યા હતા લોકોનો ચા પણ પીવડાવી દીધી છે અને ફરી વાર પાછી બનાવું છું અને પીવડાવી દો બધા આપણા ગુજરાતી ભાઈઓ વયા ગયા છે અને આપણા ફોનમાં છે ને ચાર્જ નતો ને તો ભાઈ મને પાવર બેંક દેતા ગયા છે હું થોડી વાર આપતા જાઉં મેં માંગી લીધું મતલબ ને આપતા પણ ગયા આપણે જે સુરતના ભાઈઓ હતા નહીં એ મંદિરે ગયા છે તો એ આવી છે તેમાં પાવર બેંક લઈ લેશે અને મને પાવર બેંક દીધા ભેગા જો લાઈટ આવી છે તો ચાર્જિંગ સામે રાખી દીધું છે અને ફટાકથી ચાર્જિંગ કરી લઉં થોડુંક એવું અને થોડી કેન્ટીન છે સાફ સફાઈ કરી નાખું મસ્ત મજાની। કેમ છો મજામાં? જય શ્રી કેદાર। માફ કરજો કાલે રિપ્લાય ન મળ્યો અને ભાઈને તો સ્માઈલ ઉપર ખબર પડી ગઈ કે મેડમ કેટલા ખુશ છે। કેમ છો મજામાં? સોરી યાર સોરી એમાં એમ છે કે કાલના તમે લગભગ તમને મેં મેસેજ કર્યો તો હા અમે અહીંયા આયા છે ને અહીં સ્પેશિયલ મળવા જ આવ્યા હતા તમને। કઈ વાંધો નહીં કિસ્મત જો હારા હતા ત્યારે કેન્ટીન સવારમાં ખોલી ને આપણે ગુજરાતી બધા બહુ બધી આવ્યા હતા ગુજરાતી ભાઈઓ તો મેં એમના માટે કેન્ટીન ખોલી હતી આથી મળી ગયા હતા મેં ચા પાણી બધાને પીવડાવ્યા હતા તો એવા થેન્ક યુ સો મચ જે આ વિડીયો જોઈ તો એવા થેન્ક યુ સો મચ અને તમને પણ થેન્ક યુ સો મચ તમે આવ્યા અને આપણે ક્યાંના છો? અમદાવાદના છો ને? અરે વાહ 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 અને દર્શન થઈ ગયા મસ્ત મજાના? આ તો સોમવાર છે મસ્ત દર્શન ક્યાં ને યાત્રા કેવી છે ઉપર? એટલે આમ લાઈન કેવડી છે? ઠીક છે ને? કેટલી વાર લાગી તમારે દર્શન કરવામાં મતલબ? અચ્છા એટલો બધી ટાઈમ લાગી ગયો એટલે મોટા મોટા બહુ બધી લાઈન છે ને નીચેથી ઓકે કઈ વાંધો નહીં આવું તો નીચે જતા હશે ને તમે કેટલાક જણ છો? અમે તો લગભગ 30 ઓહ બહુ આખી મતલબ ગ્રુપ લઈને આવ્યા છે એમ ને કઈ વાંધો નહીં આરામથી નીચે જાઓ અને આજે તો યાત્રા શાયદ બંધ છે નીચેથી મારો વિડીયો આવ્યો છે બટ નીચે ઉતરવા દેશે સડવા નહીં દે તો ધ્યાનથી જજો અને મારા લાયક કંઈ કામ હોય તો બોલો। અત્યારે આપણે શું બનાવીએ છીએ ખબર? આ જો આલુની સબ્જી બનાવું છું તેલ નાખી દીધું છે એટલે બધું મસ્ત મજાનો મસાલો આગળ ભેગો કરી લો અને મસ્ત મજાનો આપણે આલુની સબ્જી બનાવશું આલુ પર ખવડાવશું અને આજે તો સોમવાર રહ્યો છે એટલે આપણે નથી ખાવાના બાકી અત્યારના સમયની વાત કરું ને તો 11:30 થઈ ગયા છે અને વરસાદ ચાલુ જ છે હવે જો આવું કંઈક બનાવીએ છીએ આપણે અને આ છે ને આવું કુચુંબર કરી નાખીશું આપણે અને પછી આમાં થોડુંક પાણી નાખી દઈશું ને એટલે બહુ મસ્ત થઈ જશે। કેવું દેખાવામાં છે સમજો મસ્ત કમેન્ટ કરજો મસ્ત નહીં દેખાવામાં મસ્ત લાગે ને કમેન્ટ મસ્ત મસ્ત કરી નાખો જલ્દીથી। એની સાઈડ તો મને તડકો લાગે છે એવું લાગે એકદમ ખુલ્લું ખુલ્લું દેખાય છે આ સાઈડ જ આપણને વાદળા આવી ગયા। ઓ થેન્ક યુ સો મચ થેન્ક યુ મારા ભાઈઓ અને આપણું શુભ નામ શું છે? હાર્દ છે ને આના મોટા આમના છે ને આમના સાથે મારે ઓછી વાત થયેલી પણ હમણાં મોટા ભાઈ મારે બહુ બધી વાત થતી અને જ્યારના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારના તો વાતો કરીએ જ છે ને। જય શ્રી કેદાર ભાઈઓ કેમ છો મજામાં? દર્શન થઈ ગયા? આપણે ક્યાંના અમરેલીના જ છો ને? વાહ 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 ભાઈ મસ્ત દર્શન થઈ ગયા ને? કાલે આ લોકો આવ્યા હતા લોકોને રહેવાનું તો કન્ફર્મ થઈ ગયું હતું મેં કીધું હતું કે નો થયું હોય તો મને કહો હું તમને કરી આપી। થેન્ક યુ સો મચ થેન્ક યુ અને જય શ્રી કેદાર મારા લાયક કંઈ કામ હોય તો કહેજો નંબર છે ને મારો કંઈ કામ હોય તો કહેજો ને ચલો જય શ્રી કેદાર। આપણે તો આજે સોમવાર છે બરાબર તો આ લોકોને મસ્ત મજાની સબ્જી મસ્ત મજાની બનાવી દીધી અને હવે આપણે ટેસ્ટ પૂછીએ। અનુભાઈ खाया बाइट सही बताना कैसा लगा कसम से। उम्मीद नहीं की थी अच्छा बना है उम्मीद नहीं लेकिन अच्छा बना है, वाकई में अच्छा बना है। और ये लड़का सीख रहा है काम में बहुत अच्छे से बट सीख लिया फिर भी अच्छा है ना? अच्छा है बहुत बढ़िया ये मैंने शायद पहली बार ही बनाया है लेकिन अच्छा है ना? अच्छा क्या है कि नमक मिर्च बिल्कुल परफेक्ट है वो है ना। ये देखो हमारे भाई हंस रहे इनको अच्छा नहीं लग रहा है मुझे पता है। नहीं नहीं अच्छा तो लगेगा क्योंकि मैंने तो बनाया लो उनको। भैया सही बताना अभी मैं बिजी हूँ। मतलब कुछ गड़बड़ है केवी लगी कॉफी સાચું બોલજો હે ને મેં પહેલી વાર જ કોફી બનાવી તમને પીવડાવી દીધી બરાબર હે ને આપણે ક્યાંના છો?
પ્રોપર સુરત મતલબ પ્રોપર ભાવનગરના બદલે રહીએ છીએ ત્યાં સુરત. અચ્છા, ત્રણેય ભાઈઓ છે ને સાથે? અને આપણે ક્યાંના છો? ભાગવેલનો આપણે ડાકોર ને? હા, ડાકોરના ઠાકોર. અહીંયા અત્યારે છે ને આપણા ગુજરાતી ફેમિલી આપણા પાસે આવી હતી અને ચા કોફી પીવા માટે આવી હતી. બરાબર બધું મશે ને? બરાબર ને? બીજું કઈ ખાવું પીવું છે તમારે? હે ને? કઈ વાંધો નહીં. અચ્છા, તમે આવો છો ને, કેવી રહી તમારી યાત્રા? બહુ મસ્ત છે ને? કઈ વાંધો નહીં. અને તમારી? જઈને આવ્યા. અચ્છા, જઈને. તમારી યાત્રા કેવી રહી હતી? એકદમ ફર્સ્ટ ક્લાસ. દર્શન થયા ને? અત્યારે કેવા છે ખબર? દર્શન અત્યારે વીઆઈપી ટાઈપ દર્શન થશે. મતલબ યાત્રી કોઈ છે નહીં ને. ખાસ તો તમારે સોમવારની આરતી થશે, પેલી શ્રાવણ મહિનાના સોમવારની. એટલે અત્યારે બીજો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ને? અચ્છા, કઈ વાંધો નહીં. આરામથી દર્શન કરો ને. મારા લાયક કામ હોય તો બોલજો. ને રહેવાનું ને આપણે? રહેવાનું ને તમારે શું કરવાનું છે? આપણી પાસે જ રહેવાનું છે ને? કઈ વાંધો નહીં. તમને કેમ્પ આગળ હું મારી બાજુમાં જ અપાવી દઉં. કઈ પણ હોય તો રાતે ઠપકારી શીખો તમે, હા ને? ચલો, કઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. ને તમે તો જાવ છો ને? કઈ વાંધો નહીં. એટલે તમારા માટે રહેવાની સુવિધા નથી. કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નહીં. વ્યક્તિ છે ને અમારા ક્યારેક હાથમાં જ આવે છે. આજ જો સેવા કરે છે. એ હાથમાં આ ગયા. કેમ છો? આપણે ક્યાંના છો? આપણે ખેડામાં આવે છે ને? જય બાલાજી મહારાજ. કેમ છો? મજામાં? નીચે જવું છો કે ઉપર? દર્શન થઈ ગયા? કેવા મસ્ત થઈ ગયા ને? વાહ વાહ વાહ. થેન્ક યુ સો મચ કેન્ટીને વિઝિટ કરવા માટે. અને બેઠો મસ્ત મજાના તમને હું ચા પીવડાવું છું. બેસો, હા ને? થેન્ક યુ. ને આ લોકો માટે દાળ ભાત બની ગયા છે. ટેસ્ટ ખાલી જોવાનો છે કેવો લાગે આ લોકોને. મસ્ત મજાના બેઠેલા છે. હા, હું પીર છે. આ જોવો માણસ કામચોર. સમજાય? હા, क्या बोला समझ आपको फाफड़ा खिलाएंगे. हमें अच्छा ये मराठी है. अच्छा, मुंबई में आएंगे तो विजिट करेंगे आपके पास, ठीक है? अरे भाई पहले सवाल तो पूरा दो. क्या रे? चलो ફોન મૂકો. પેલા હવે ટેસ્ટ કરો. તમે જમ્યું ને? તમે જમ્યું કે બાકી છે? જમ્યું ને? ભાઈ મારી ચા, તમારી ચા એમને આવ્યું. હા ભાઈ, ચા એ લોકોની બને છે મસ્ત મજાની ગરમા ગરમ. લોકોને પીવડાવું, પકાવું બરાબર ની, પછી પીવડાવું. સમજે હાચું બોલીને કેજો. પહેલી તારીખે નીકળ્યા હતા. હા, આજ ઘર જેવું ખાવા મળ્યું છે. એમ ને? પાક્કું ને? સ્પેશિયલ મેં બનાવેલું છે આ બધું, હે ને? 100%. નિમક દેજો. જો નિમક તો થોડું કામ ત્યાં મળશે, એટલે ઓછું જ રાખે. ખાઈને ખાવાનું મતલબ આ તે કઈ વાંધો નહીં. ખાઓ મસ્ત મજાના બેઠીને ખાઓ. આપણા બીજા બે ભાઈઓ પણ આવી ગયા હતા. સાચું બોલજો, ખોટું નહીં બોલતા. જમવાનું પરફેક્ટ છે એમ ને? આ લોકો માટે દાળ ભાત બનાવ્યા હતા ને, અલગથી સબ્જી પણ અમે બનાવી હતી. સબ્જી બરાબર હતી ને? એમ છે, કઈ વાંધો નહીં. બાકી બીજા પણ બનાવેલા છે. કેમ છો? બસ મજામાં. ક્યાંના છો આપણે? આપણા ગીર સોમનાથના જ છે બેન. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. મારા વિડીયો જોતા એમના માટે છે ને હું ચા બનાવું છું, તો ચા પીવડાવી દે મસ્ત મજાના. થેન્ક યુ સો મચ આવવા માટે. વાતાવરણ કેટલું મસ્ત થતું જાય છે એ જોવું ખાલી. વાહ ભાઈ વાહ. ધીરે ધીરે યાત્રી જો બધા એકદમ મસ્ત મજાના ઉપર આવે છે. અને આ વાતાવરણ કેમ છે? હે કેમ છે? હું ક્યાં ચડીને વિડીયો બનાવું છું કેમ કે આ બધીમાં દુકાન છે ને એટલા માટે. બાકી આ પહાડ જો, વાહ ભાઈ વાહ. આ લોકો છે ને ચા પાણી પી લે ને પછી તો હું વિડીયો સ્ટાર્ટ કરું છું. કઈ વાંધો નહીં. શિલ્પાબેન ને? હા, થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. અને પેલા તો કેવું, ચા કેવી હતી? અને આ લોકો આખી ફેમિલી છે, તમને મળવી દઉં. હેલો, જય શ્રી કેદાર. આજે તમે આવ્યા છો ને? ખચર ઉપર આવ્યા છે ને? અરે વાહ વાહ. કઈ વાંધો નહીં. આજની આરતીના મસ્ત મજાના દર્શન કરો. ને આજે તો ખાસ સોમવાર છે એટલે સીધા મસ્ત મજાના આરતીના દર્શન થશે. અને બેનની સીધી વાત કરું ને તો બેન છે ને ખુદના મોઢે કંઈ તો સારું લાગે વધારે. કેમ છો બેન? મજામાં? અને કંઈક આપણે શું નામ છે આપણે? શિલ્પાબેન તો પેલા સિંગર પણ છે. અને બેન છે ને જેને રાખડી બાંધે છે ને એમનું કહો તો તમે થોડો પરિચય તમે જ આપી દો. ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર. એમને રાખડી પણ બાંધે છે. તો થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. બહુ સારું લાગે કોઈક આવી રીતે આવે ને રેન્ડમલી આપણે કોઈ ગુજરાતી એમાં જો આવી જાય ને તો બહુ બધું ફાઇન લાગે. તો થેન્ક યુ સો મચ આવવા માટે. અને ફરીવાર જરૂર વિઝિટ કરજો અમારા કેન્ટીને. જો કે મારી તો નથી પણ મને જ આપી દીધી એવું સમજી લ્યો. કેમ કે આપણા ગુજરાતી છે ને લગભગ 60% આપણે ગુજરાતી અહીં કેદારનાથમાં છે. તો આવે તો બહુ મજા આવે કે આપણા ગુજરાતી આવે. તો થેન્ક યુ સો મચ આવવા માટે. ચલો, જય શ્રી કેદાર. મારા લાયક કંઈ કામ હોય તો નંબર છે તમારી પાસે, તો જરૂર મને કોલ કરજો. વાહ વાહ વાહ, મસ્ત મજાનું વાતાવરણ ખુલી ગયું છે. મસ્ત ખુલી ગયું યાર. પછી તો ખબર જ છે કે તમારા ભાઈ પાસે હમણાં ડ્રોન છે અનુભાઈનો. હમણાં મને ખબર શોર્ટ ટાઈમ મસ્ત રાખ્યું છે. કોઈ એને અનુ નથી કહેતો, અનુરાગ છે. અનુ કોઈ નથી કહેતું. મને બહુ મસ્ત લાગે અનુ, તો અનુ જ કહીને બોલાવું છું. તો અનુભાઈનો આપણે ડ્રોન છે.
તો ડ્રોનના શોટ લઈએ તો એટલે ડ્રોન ખાઈ લઈ આવ્યા એટલે ડ્રોન ઉડાડીએ કેદાર ઘાટીમાં. કેટલું મસ્ત વ્યૂ છે જો. વાવ યાર, ઇટ્સ અમેઝિંગ. અને અમારે છે ને આવા રસ્તામાંથી થોડું ક્રોસ થઈને જવું પડે એટલે ફટાફટ પહોંચીએ આપણા કેમ્પે. યારી પડે છે યાર, બહુ રસ્તો ખરાબ છે અમારો. સાચી આ જોઉં તો ખરા, બહુ એટલે બહુ. આ તમારા ભાઈનું કેમ્પ છે અને ડ્રોન લઈ લીધો, ઉડાડ નાખ્યા નહીં ગયો. તો લ્યો મસ્ત મજાના તમે ડ્રોનના શોટ. વાદળા તો જો કેટલી સ્પીડમાં ફાસ્ટ આવે છે અને આ રહ્યો આપણો ડ્રોન. મસ્ત મજાના શોટ આવ્યા છે બહુ એટલે બહુ મસ્ત. રિપેરિંગ ચાલુ. હવે એનું કારણ શું છે? હું છે હાથમાં ડ્રોન પકડ્યો તો મુકાઈ ગયો, એટલે ઉડાડવાની જગ્યાએ મારા હાથમાં મુકાઈ ગયો. મારી આંગળીમાં ભટકાઈને પંખા તૂટી ગયા. જો પંખોડી તોડી નાખી એક તો. રિપેરિંગ થઈ છે રિપેરિંગ. હજી કેટલા બધી એમ તો પંખા પડ્યા છે. સારું છું આ ડેમેજ ન છું ને એના માટે. એવું તો પંખા ચેન્જ કરી નાખ્યા. બીજું અત્યારે છે ને આપણે જમવાનું બનાવીએ છીએ. આપણે એક 3-4 ઓર્ડર આવ્યા છે આપણે ગુજરાતી ભાઈઓના, અમારી ગુજરાતી ઓડિયન્સ કે લીધે. તો અત્યારે છે ને જમવાનું બનાવીએ છીએ મસ્ત મજાના. તો તમે જોઈ શકો છો તમારા ભાઈ હવે શીખે છે. શીખે જ નહીં, આવડી જ ગયું છે. જો કે મસ્ત મજાનું બનાવે પણ છે. બનાવી લે મસ્ત મજાનું જમવાનું. હવે તમારે ખાવું આલુ को डालूंगा पहले. યસ. અને છે ને હવે કચુંબર હું કરી નાખી આગળ. એટલું મસ્ત કચુંબર કરીને હાથમાં પૂછો. ચલો હું સબ્જીને બનાવી નાખું ત્યાં સુધી તમે થોડા ગાય ગાય થઈ જાઓ બધા. આજા ખાલે. આ ભાઈ છે ને જમવાનું ખીચડીને મારી પાસે પડી હતી, રોટલીને તો ખવડાવી દઈએ ને બસાડાને ભૂખો છે. ખાલે. અત્યારે છે ને મસ્ત મજાના જમીને આવતા રહ્યા અને મને એક વાત યાદ આવી ગઈ ડ્રોનની. અમે છે ને હજી 1-2 શોટ લીધા હતા ડ્રોનના અને બેટરી ડાઉન થઈ ગઈ બરાબર. તો અમને એમ થયું કે બેટરી ચેન્જ કરી નાખી. જેને બેટરી ચેન્જ કરવાની છે વિચાર અને મારા હાથમાં આવ્યો અને ક્રેશ થઈ ગયો. મતલબ ક્રેશ એટલે મારા હાથમાં મુકાઈ ગયો. વિચાર કરો કેવી રીતે મુકાણો છે. મુકાઈ ગયા એને પંખોડી તૂટી ગઈ. તો વિડીયો મતલબ શું કહેવાય 1-2 નાના એવા શોટ ડ્રોનના બનાવ્યા છે એ પણ ઠીકઠાક, કઈ વાંધો નહીં. સોરી, માફ કરી દેજો. અને અનુરાગ તો મોજીલા માણસ છે એટલે એ તો કંઈ કહે નહીં. જો કે ગલતી તો બે નહીં છે થોડી, કેમ કે ડ્રોન ઉતારતા ત્યાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. આમ તેમ ત્રાવ થઈ ગયું. મેં હાથ આમ રાખ્યો આમ થોડુંક ત્રાવ થઈ ગયું. પછી મારા પંખોડી આવે ને મારા હાથમાં ભટકાઈ ગઈ હતી. કંઈ વાંધો નહીં, જે પણ થાય હારા માટે જ થાય છે. બધું પરફેક્ટ થઈ ગયું અને હવે અત્યારે આવી ગયું શું હોવા માટે. તો હા હવે હોઈ જાય ને. તો હા, આઈ હોપ તમને બધી મારા નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન હોય જોરથી સબસ્ક્રાઈબ કરી જજો. બાકી મળી છે કાલે કંઈક નવા અલગ તગડા અને સટપટા વર્ગમાં. બાય બાય.